Hello friends, today our topic is median. We have already discussed what is mean, how many types of mean are there, then what is regression. Okay, let's discuss about median. Okay, that what is median, how many types of median calculation sums are there, then what is median in even mode or odd mode or for continuous distribution. Okay, let's see. A median is a central value, right? Okay, what is median? That it is one type of center value. Okay, that if I have elements, 5 elements, then what is middle value? If I have 5 elements, then what is the middle value? Like I have 5 elements, 1, 2, 3, 4 and 5. Then median is that calculation of that element which is in middle. That 3 is in middle. Okay. If I have element like 1, 2, 3, 4, 5 and 6, and if I want to find median of that element, then how many elements are there? 6. Means there is even number. Actually there is not a perfect middle value. Okay, then go to which value will come in middle? 3 and 4. Okay, so summation of 3 plus 4 divided by 2, this will be your median. And if I have element like 3, 4, 6, 2, 5, 8, okay, મારી પાસે એટલા એલિમેન્ટ છે, આનું મારે મીડિયન ફાઇન્ડ કરવું છે. બેઝિક કેલ્ક્યુલેશન સમજાવું છું તમને. ઓકે, તો જો અહીંયા મારે આ જ વેલ્યુનું મીડિયન ફાઇન્ડ કરવું છે તો શું થશે કે પહેલાં આ જે વેલ્યુ છે એને એસેન્ડિંગ ઓર્ડરમાં તમે એરેન્જ કરી દો. એ પહેલું સ્ટેપ છે તમારું કે કન્વર્ટ ઇટ ઇન્ટુ એસેન્ડિંગ ઓર્ડર. ધેન વોટ ઇઝ ધ વેલ્યુ? 2, 2, પછી કઈ આવશે? 3, પછી 4, પછી 5, પછી 6 અને 8. હવે આની મિડલ વેલ્યુ કઈ થશે? રાઈટ, તો આ એલિમેન્ટની મિડલ વેલ્યુ ફાઇન્ડ કરીશ તો આ ઓડ નંબર છે, 2, 2, 2. ઓડ નંબર છે તો ઓડ નંબર છે તો ઓડમાં ટોટલ એલિમેન્ટ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6. 6 એલિમેન્ટ છે. ઓકે, તો 6 એલિમેન્ટ છે તો આ બંનેનું એડિશન મિડલના બે કયા આવશે કે 4 + 5 ડિવાઈડ બાય 2 મીન્સ 4.5. આ બેઝિક કન્સેપ્ટ છે મીડિયનનો. ઓકે, ચાલો મીડિયન સ્ટાર્ટ કરીએ. ઓકે, a median is the central value. કન્સેપ્ટ શું છે? મીડિયન શું છે? મીડિયન ઇઝ અ સેન્ટ્રલ વેલ્યુ ઓફ વેરિયેબલ. વેરિયેબલ મીન્સ કલેક્શન ઓફ ડેટા. ઓકે, વેન વેલ્યુઝ આર અરેન્જ ઇન એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ઓર્ડર. એટલે તમે એસેન્ડિંગમાં ડિફાઇન કરી શકો અને ડિસેન્ડિંગમાં ડિફાઇન કરી શકશો. આપણે એને બને ત્યાં સુધી એસેન્ડિંગ ઓર્ડરમાં ડિફાઇન કરીશું. રેડી? ઓકે, તો આ ડેફિનેશન છે કે મીડિયન ઇઝ અ સેન્ટ્રલ વેલ્યુ ઓફ વેરિયેબલ વેન ધ વેલ્યુઝ આર અરેન્જ ઇન એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ઓર્ડર. એક્ઝામ્પલ આપણે વેરીફાઈ કરીએ તો એક્ઝામ્પલમાં જોઈએ. રાઈટ, તો એક્ઝામ્પલ છે 20, 25, રેડી, 15, 18, 15, 28, 18, 16 ને 30. ઓકે, 1, 2, 3, 4, 5, 6, 7, 7 વેલ્યુ છે. 7 વેલ્યુ છે એટલે ઓડ વેલ્યુઝ થઈ ગઈ, એકી સંખ્યા છે. તો એને પહેલા એસેન્ડિંગ ઓર્ડરમાં ડિફાઇન કરી દો. એટલે સૌથી નાનો એલિમેન્ટ કયો છે અત્યારે? 15. તો 15 એનાથી મોટો તો કે 16, પછી 18, પછી 20. મીન્સ કે ચડતા ક્રમમાં એને કન્વર્ટ કરી દો. પછી આવશે 25, 28 અને પછી 30. રાઈટ, હવે ટોટલ વેલ્યુ કેટલી છે? 7. તો આની મારે મિડ વેલ્યુ ફાઇન્ડ કર્યો તો મને જ્યારે ઓડ નંબર હોય ત્યારે મિડ વેલ્યુ ઇઝીલી ફાઇન્ડ કરી શકું. 7 + 1 ડિવાઈડ બાય 8. 7 + 1 ડિવાઈડ બાય 2 એટલે કેટલા થશે? 8/2 એટલે કેટલું થઈ જશે? તો 4. તો અહીંયા જે 4 નંબર ઓફ 4 n બરાબર કેટલા થઈ ગયા? 4. રાઈટ, ઓકે, તો 4 એટલે કેટલું થશે? આ સાઈડથી 3 એલિમેન્ટ, આ સાઈડથી 3 એલિમેન્ટ, એટલે અહીંયા જ આવશે. આ તમારી મિડ વેલ્યુ, એ તમારો મીડિયન થશે. રેડી, ફરી વાર સમજાવું. એટલા નંબર આપેલા છે એટલે નંબર કેટલા છે? ઓડ નંબર છે. ઓડ મીન્સ કે નંબર ઓફ એલિમેન્ટ્સ જે છે એની જે રેન્જ છે એ ઓડ છે. ઓકે, તો પહેલાં એસેન્ડિંગ ઓર્ડરમાં ડિફાઇન કરી દીધા છે એ નંબરને.
એસેન્ડિંગ ઓર્ડરમાં નંબર ડિફાઇન કરી દો છો તમે, પછી એ પ્રોપરલી તમે ચેક કરો કે 7 નંબર છે ટોટલ, તો 7 + 1 ડિવાઈડ બાય 2 એટલે કેટલા થઈ જશે 4. તો જે ફોર્થ એલિમેન્ટ છે એસેન્ડિંગ ઓર્ડરમાં એરેન્જ કર્યા પછીનો જે ફોર્થ એલિમેન્ટ છે એ તમારી મિડલ વેલ્યુ થશે, અને એને જ કહેવાય છે તમારું મીડિયન. તો આનો મીડિયનનો આન્સર શું છે? મીડિયન ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 20. રેડી. હવે નેક્સ્ટ સમ સોલ્વ કરીએ. તો મારી પાસે એટલી વેલ્યુ છે 8, 20, 50, 25, 50 અને 30. ઓકે, 8 છે, 20 છે, 50 છે, 25 છે, 15 છે અને 30 છે. એટલે મીન્સ કે નંબર ઓફ વેલ્યુ છે એ કેટલી છે? ઇવન છે. n ઇક્વલ ટુ સપોઝ કેટલા છે? 1, 2, 3, 4, 5 એન્ડ 6. n બરાબર 6 વેલ્યુ ઓલરેડી તમને આપેલી છે. ઓકે, તો એ 6 વેલ્યુમાંથી તમને પહેલા એને તમે એસેન્ડિંગ ઓર્ડરમાં કન્વર્ટ કરી દો. ઓકે, ફર્સ્ટ કન્વર્ટ ઇન્ટુ એસેન્ડિંગ ઓર્ડર, ચડતા ક્રમમાં ગોઠવશો. એટલે સૌથી નાની વેલ્યુ કઈ છે ચેક કરો, તો કે 8, એનાથી મોટી 15. ઓકે, તો તમને આવડશે જ તે 20, 25, પછી આવશે 30 અને પછી 50. તો n ઇક્વલ ટુ કેટલા છે અહીંયા? 6. અહીંયા તમને મિડલ વેલ્યુ ફાઇન્ડ થશે નહીં. તો મિડલ વેલ્યુ ફાઇન્ડ નહીં થાય તો શું કરશો તમે? તો 6 છે, ઓકે, તો 3 આવશે. 6 છે તો કઈ આવશે? કયો એલિમેન્ટ લેવાનો એ તમને સમજાવું. ઓકે, તો એક n/2, એ કયો એલિમેન્ટ લેશો? n/2 પ્લસ n/2 પ્લસ 1th એલિમેન્ટ. આ એલિમેન્ટ તમારે લેવાનો છે. n/2 એટલે કેટલા થશે? 6/2 એટલે કેટલા થશે? થર્ડ એલિમેન્ટ, રાઈટ? અને n/2 પ્લસ 1 એટલે 3 પ્લસ 1 અને ફોર્થ એલિમેન્ટ. બંને થર્ડ એલિમેન્ટ પ્લસ ફોર્થ એલિમેન્ટ ડિવાઈડ બાય કેટલા કરશો? 2. આ તમારો મીડિયનનો આન્સર થશે. રેડી? બરાબર છે. ઓકે, તો મીડિયન ઇઝ ઇક્વલ ટુ કયું થશે? 3 + 4 એટલે 1, 2, 3 અને 4. એટલે આ દરેક બંને એલિમેન્ટનું એડિશન 20 + 25 ડિવાઈડ બાય 2 એટલે 22.5. ક્લિયર સમ? જે પહેલો સમ હતો એ ઓડ વેલ્યુઝ માટેનો છે, જે નેક્સ્ટ સમ છે એ ઇવન વેલ્યુઝ માટેનો છે. દરેક સમ કમ્પલસરી ક્લિયર હોવા જોઈએ. બરાબર છે. ફરી વાર સમજાવી દઉં કે મીડિયન ઇઝ ધ સેન્ટ્રલ વેલ્યુ ઓફ વેરિયેબલ વેન ધ વેલ્યુઝ આર એરેન્જિંગ એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ઓર્ડર. એટલે સેન્ટ્રલ વેલ્યુ લેવાની ક્યારે? કે જ્યારે પહેલા એ વેલ્યુને એસેન્ડિંગ ઓર્ડરમાં ડિફાઇન કરી શકો અથવા ડિસેન્ડિંગ ઓર્ડરમાં ડિફાઇન કરો, અને પછી જે સેન્ટ્રલ વેલ્યુ આવે છે એ તમારો મીડિયન છે. ક્લિયર? બરાબર. આ જે સમ છે એ ઓડ વેલ્યુઝ માટેનો છે. ઓડ વેલ્યુઝ છે, બરાબર છે. એટલે એનું તો સીધું જ છે કે n/2 પ્લસ એલિમેન્ટ છે એનો જે રેન્ક છે, બરાબર, એ જ તમારું સપોઝ 7 છે તો 4th બનશે, 9 છે તો 5th બનશે, 11 છે તો 6 બનશે, રાઈટ? બટ જો એલિમેન્ટ 6 છે તો શું કરશો? ઇવન નંબર છે તો n/2th એલિમેન્ટ પ્લસ n/2 પ્લસ 1th એલિમેન્ટ, એ તમારો આન્સર ડિવાઈડ બાય 2, બંનેનું એડિશન પ્લસ 2 કરવાનું છે, એ તમારું આન્સર બનશે, રાઈટ? હવે નેક્સ્ટ સમ, બરાબર છે, કે જ્યારે તમને બે એલિમેન્ટ આપેલા હશે, મીન્સ કે x અને f, રાઈટ? x અને f આપેલા હશે ત્યારે તમારે આ સમને સોલ્વ કરો છો. ઓબ્ટેઇન ધ મીડિયન ફોર ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. એટલે ડિસ્ટ્રીબ્યુશન તમને ઓલરેડી આપેલું છે કે x0 છે ત્યારે ફ્રીક્વન્સી કેટલી છે? 7. x1 છે ત્યારે ફ્રીક્વન્સી છે 14. x2 છે ત્યારે ફ્રીક્વન્સી છે 18. x3 છે ત્યારે ફ્રીક્વન્સી છે 36. એવી જ રીતે તમને અપ ટુ 7 સુધી આપણે ફ્રીક્વન્સી આપેલી છે 18. આ સમને સોલ્વ કરવો છે જ્યારે બે એલિમેન્ટ છે x અને f. તો x અને f પહેલા લખી દેશો તમે. એટલે તમે જ્યારે વર્ક કરો છો ત્યારે x લખી દો પહેલા, બરાબર છે? x લખી દીધું, રાઈટ? પછી શું લખી દો? f ના દરેક એલિમેન્ટ લખી દો. પછી ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાનું છે. વોટ ઇઝ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી? તો ચાલો આપણે ચેક કરીએ. પહેલા શું છે? 7 એઝ ઇટ ઇઝ. 7 + 14 એટલે કેટલા આવશે? 21. 21 + 18, this is your cumulative frequency, it is 39. Then 39 + 36 it is 75. Then 75 + 51, બરાબર, it will be 126. Okay, 126 + 54, 180. 180 + 52, 232. 232 + 18, 250. રાઈટ? હવે આ દરેક એલિમેન્ટનું એડિશન કરશો તો બી સિગ્મા એફ જ મળશે તમને, રાઈટ? એટલે n તમને જે મળી ગયું છે સિગ્મા એફ કહેવાશે એને, રાઈટ? એ કેટલું મળી ગયું છે? 250. ફરી વાર સમજાવું, બરાબર છે? ઓકે,
કે એક્સ આપેલું છે તમને, રેડી,